કર્મ દ્વારા વિધિના લેખ બદલી શકાય? યમરાજના પાસમાંથી મુક્તિ કોને મળી? પતિવ્રતા સ્ત્રીમાં કેટલું શક્તિ સામર્થ્ય હોય? આ સવાલોના જવાબ મેળવો સનાતન સંદેશના માધ્યમ દ્વારા. હું નિસર્ગ પંડ્યા આપનું સ્વાગત કરું છું. તો ચાલો, મદ્ર દેશમાં રાજા અશ્વપતિનું રાજ હતું. રાજા સત્યવચની, ધર્માત્મા અને પ્રજાપ્રેમી હતા. બધી વાતે રાજા સુખી હતા, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. રાજાએ પરમ પવિત્ર સૌભાગ્યદાયક એવા માતા ગાયત્રીનું તાપાનુષ્ઠાન કર્યું. ત્યારે માતા ગાયત્રી, જે સાવિત્રીના નામે પણ પૂજનીય છે, એ સાવિત્રી રૂપે રાજા અશ્વપતિને દર્શન આપી વરદાન માંગવા જણાવ્યું. ત્યારે રાજાએ ખૂબ જ આદ્ર સ્વરે માને જણાવ્યું કે સંતાન મેળવવા માટે જ આ તપ આરાધના કરેલ છે, માટે મને સાત્વિક અને ધર્મપરાયણ સંતાનનું વરદાન આપો. આપણે હવે માતા ગાયત્રીનો ઉલ્લેખ સાવિત્રીના નામથી જ કરીશું. માતા સાવિત્રીના વરદાનથી તૃપ્ત થઈ રાજા ફરી એમના નગરજનોની સેવામાં પ્રવૃત્ત થઈ ગયા. સમયાંતરે રાજાને ત્યાં એક પુત્રી રત્નનો જન્મ થયો અને સહજ રીતે જ એમાં સાવિત્રીના વરદાનથી પ્રાપ્ત થયા હતા, માટે તેમનું નામ પણ સાવિત્રી રખાયું. દેવ સાવિત્રી સર્વ રીતે એક દેવકન્યા જ લાગતા હતા. જ્ઞાન, રૂપ, લોકાચાર સર્વે માટે ખૂબ જ નિપુણ હતા. તેમના આ દિવ્યતાને લીધે જ અન્ય રાજાઓને લઘુતા ગ્રંથિમાં પીડાતા હોવાથી તેમના વિવાહ માટે કોઈ રાજકુળ પ્રસ્તાવ સ્વીકારી શકતા ન હતા. ત્યારે રાજા અશ્વપતિએ દીકરી સાવિત્રીને જણાવ્યું કે હે આર્યા, હવે આપ વિવાહ યોગ્ય થઈ ગયા છો, પરંતુ નિયતિના કર્તાએ મને આપના માટે ભરથાર શોધવાનું સુખ આપ્યું લાગતું નથી. માટે તમે સ્વયં વિચરણ કરો અને આપને યોગ્ય લાગે તેવા વરનું ચયન કરી મને જણાવો. પિતાની આજ્ઞાને માન આપી પુત્રી સાવિત્રી જરૂરી સેના સાથે લઈ વિચરણ કરવા નીકળ્યા. માર્ગમાં આવતા સઘળા આશ્રમો, તીર્થસ્થાનોના દર્શન કરતા કરતા તેઓ અન્ય રાજકુળના રાજકુમારોનો પણ સંપર્ક કરતા હતા. જ્યારે તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે સાવિત્રીએ વનમાં રહેતા સાલ્વ દેશમાંથી નિકાલ કરેલા રાજા ધ્રુમત્સેનના પુત્ર સત્યવાન સાથે મિલાપ થયો. સત્યવાનના પિતા અંધ અવસ્થામાં હતા. તેઓનું કુટુંબ સર્વ રીતે ધર્મવ્રત નિયમનું પાલન કરી આશ્રમ જીવન વ્યતીત કરતા હતા. સાવિત્રી આ સત્યવાનને મનથી વરી ચૂક્યા હતા. તેઓએ ત્યાંથી પરત આવી પિતા અશ્વપતિને આ સઘળી વાત જણાવી. રાજકુમારી સાવિત્રીએ વનવાસી સત્યવાનને પોતાના સ્વામી તરીકે સ્વીકાર્યા. એ જાણી રાજા અશ્વપતિએ શું પ્રતિભાવ આપ્યો તે જાણીએ એ પહેલા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. જ્યારે રાજા અશ્વપતિએ જાણ્યું કે સાવિત્રીએ સત્યવાનને સ્વામી તરીકે મનોમન સ્વીકારી લીધા છે, એ સમયે દેવમુનિ નારદજી ત્યાં હાજર હતા. નારદજીએ પ્રથમ આ વાતને સ્વીકારી, પરંતુ એક ભયસ્થાન પણ બતાવ્યું કે સત્યવાનના જીવનનું હવે માત્ર 1 જ વર્ષ બચ્યું છે, માટે યોગ્ય નિર્ણય લેવો હિતાવહ છે. એ સમયે સાવિત્રીએ જણાવ્યું કે હું આર્યકન્યા છું અને આર્યકન્યા જીવનમાં 1 જ વાર પતિની પસંદગી કરે છે. હવે મારે આ બધું ભાગ્ય દેવતા પર છોડી દેવાનું છે. આ નિર્ણય સાંભળ્યા બાદ રાજા અશ્વપતિ સુયોગ્ય બ્રાહ્મણો, મંત્રીઓ સાથે સત્યવાનના પિતા ધ્રુમત્સેનને મળ્યા. તેમને આ બધો વૃત્તાંત જણાવ્યો. ત્યારે ધ્રુમત્સેને સર્વપ્રથમ આ વિવાહ પ્રસ્તાવ સ્વીકારવા અસમર્થતા બતાવી. તે સમયે રાજા અશ્વપતિએ સાવિત્રીના મનની વાત જણાવી અને બંને કુટુંબની સર્વસંમતિથી સાવિત્રી અને સત્યવાનના વિવાહ સંપન્ન થયા. સાવિત્રી સઘળી હકીકતો જાણતી હતી, માટે પૂર્ણ સભાન થઈ સ્વસુર ગૃહે નિત્ય કર્મ કરતા રહ્યા હતા.
સમયાંતરે વર્ષની અવધિ સમીપ આવતા છેલ્લા 4 દિવસ બાકી રહેતા સાવિત્રીએ તપ સાધના શરૂ કરી. તેમાં શરૂઆતમાં સાવિત્રીજીએ ફળાહાર કર્યો અને છેલ્લા દિવસે નિરાહાર રહી ઘડીઓ અને ક્ષણો ગણી રહ્યા હતા. આખરે વર્ષના અંતિમ દિવસે સાવિત્રીએ સાસુ સસરાની રજા લઈ સત્યવાનની સાથે સમીક અને અન્ય કાષ્ટફળ ફળાદી મેળવવા વનમાં સાથે ગયા. અમુક સમય વીત્યા બાદ સત્યવાને માથું દુખવાની ફરિયાદ કરી ત્યારે સાવિત્રીએ પોતાના ખોળામાં સત્યવાનનું માથું રાખી આરામ કરવા જણાવ્યું. જ્યારે સત્યવાન તંદ્રામાં હતા તે સમયે સાવિત્રીએ જોયું કે એક વિલક્ષણ આકૃતિ પોતાની સમીપ આવી રહી હતી. વિધિના વિધાન મુજબ યમરાજ સ્વયં આ પવિત્ર આત્માને લેવા માટે આવ્યા હતા. યમરાજની પાસે સત્યવાનનો જીવ લેવા જ્યારે પ્રયાણ શરૂ થયું ત્યારે સાવિત્રી તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ત્યારે યમરાજે સાવિત્રીના પતિપરાયણતા જોઈ પાછી વળી જવા માટે જણાવ્યું કે હે દેવી, આપ પાછા વરો. હું તમને કોઈ પણ 3 વરદાન માંગવાની અનુમતિ આપું છું. ત્યારે પોતાના પતિના પ્રાણ સિવાય બીજા કોઈ પણ 3 વરદાન માંગવાની જ્યારે યમરાજે વાત કરી ત્યારે પ્રથમ વરદાનમાં સાવિત્રીએ પોતાના અંધ સાસુ સસરાનો અંધાપો દૂર થાય અને તેઓ દીર્ઘાયુ બની પોતાનું રાજ પાછું મેળવે તે વરદાન માંગ્યું. બીજા વરદાનમાં પોતે 100 ભાઈઓની બહેન બને એ વરદાન થકી પોતાના પિતાના સંતાન સુખની માગણી કરી અને અંતે ત્રીજા વરદાનમાં પોતે 100 પ્રતાપી પુત્રોની માતા બને તે વરદાન મેળવ્યું. વરદાન આપી જ્યારે યમરાજ આગળ પ્રયાણ શરૂ કર્યું ત્યારે સાવિત્રીજીએ પોતાના જ્ઞાન ચાતુર્ય સભર પ્રશ્ન પૂછવા યમરાજને રોક્યા. સાવિત્રીજીએ યમરાજને જણાવ્યું કે હું એક આર્યકન્યા, એક ભવમાં બીજો ભરથાર ન કરું તો પછી 100 પુત્રોની માતા કેવી રીતે થઈશ? અંતે આના જવાબમાં યમરાજે સાવિત્રીના પતિ સત્યવાનને પુનઃ જીવિત કરી દીધો. આ કથા આપણને બોધ આપે છે કે વ્યક્તિએ પોતાની આત્મશ્રદ્ધામાં દ્રઢતા રાખી સદા ધર્મપરાયણ જીવતા પ્રભુ ભક્તિમાં પૂર્ણ વિશ્વાસ રાખવો. આ વિશ્વાસ આપને શું ફળ આપે છે એ જાણીએ તે પહેલા આપને નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. પ્રભુ ભક્તિમય આત્મશ્રદ્ધાયુક્ત હકારાત્મક વિચારશૈલીના અભિગમથી જ્યારે સાત્વિક કાર્ય કરવામાં આવે ત્યારે તે પૂર્ણ રીતે સફળ થાય છે. આપણી પાસે ઘણા ઉદાહરણ છે, જેમ કે મૃત્યુંજય મંત્રના સર્જક શિવભક્ત ઋષિ માર્કંડેયજી. શિવ એટલે માંગલ્ય અને આ માંગલ્યને ભૌતિક જગતમાં સાકાર કરનાર શક્તિ એટલે સ્ત્રી. સ્ત્રી ધરતી સમાન સહનશીલ અને કલ્યાણકર્તા છે. આ ચૈતન્ય શક્તિને વંદન. જય ભગવાન.